ની અંદર ભાગ લેતા તમામે તમામ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ મારા આદરણીય ગુરુ ડોક્ટર સ્મિતા વ્યાસના ચરણોમાં સાદર પ્રણામ કરીશ. કારણ કે કોઈ પણ વ્યક્તિ તો પોતાની જીવનશૈલીની અંદર ઊંચા શિખરો સર કરતું હોય તો એ ફક્ત ને ફક્ત ગુરુના આશીર્વાદ જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા વચ્ચે જે ઉપસ્થિત કરવાનો અને મને અહીંયા સુધી લાવવાનો જે પ્રયત્ન કર્યો છે એવા મારા બે સિતારા મને ખરેખર આનંદ થાય છે કે આજના આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝેશન ડોક્ટર અંકિત રામી અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર સોનિયા જોશી બંનેને પણ હું આજે અભિનંદન પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, કાયદાનો અભ્યાસ જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી આફ્ટર ગ્રેજ્યુએશન પછી કાયદા વિદ્યાશાખામાં પોતાની કારકિર્દી બનાવવા આવે છે ત્યારે એના મનમાં ઘણા જ ગૂંચવડા હોય છે, ઘણા જ પ્રશ્નો હોય છે. પણ જે પણ વિદ્યાર્થી LLB નો અભ્યાસક્રમ કરવામાં જોડાય છે એનું ઉજ્જવળ ક્ષેત્ર અને ઉજ્જવળ ભવિષ્ય ત્યાં ટંકાઈ ગયું હોય છે. કારણ કે ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જેની અંદર ફક્ત ને ફક્ત જે વિષયનું જ્ઞાન અને જે ક્ષેત્રમાં આપણે જઈએ છીએ એમાં જ આપણી કામગીરી રહે છે. પણ કાયદાનું ક્ષેત્ર એટલું વિશાળ ક્ષેત્ર છે કે જેની અંદર ઘણી બધી તકો રહેલી છે. LLB નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થી સારા એડવોકેટ તરીકે સારા સોલિસિટર તરીકે ફરજ બજાવી શકે છે. જો વિદ્યાર્થીને પોતાની માનવી શકતા અને પોતાની ઈચ્છાઓ જાગૃત કરે તો સારા અધ્યાપક, સારા ગવર્મેન્ટ ઓફિસરમાં પણ એ જઈ શકતા હોય છે. એટલે વિશાળ ક્ષેત્ર અને વિશાળ તકો એમની વચ્ચે રહેલી છે. વાત કરીશ સખત પરિશ્રમ અને મહેનત. આજે તમે આ પ્રોગ્રામ જે જોઈ રહ્યા છો, આમાં પાર્ટિસિપેટ થયા છો અને એનો શ્રેય જે છે એ મારા બે તારલાઓને થયેલો છે. એમનો આ પ્રયત્ન તમારા સુધી જ્ઞાનરૂપી ગંગા, આપણે જોઈએ છીએ કે અત્યારે COVID-19 ની અંદર બધા જ આપણે ઘરમાં બેસી છે. આપણે ઘરમાં બેસીને પણ કાયદાથી દૂર નથી થયા, આપણા જ્ઞાનથી દૂર નથી થયા અને આ પ્રયત્ન એ લોકોએ કર્યો છે. જ્યારે અમે ભણતા હતા, અમે અભ્યાસ કરતા હતા એ વખતે એટલી બધી લાઇબ્રેરી, એટલા બધા સારા માર્ગદર્શન આપનારા ટીચર્સ આપણી પાસે અવેલેબલ નહોતા. પણ અત્યારે આપણી પાસે બધું જ છે, છતાં પણ આપણે પાછળ છીએ. કેમ પાછળ છીએ? એનું મુખ્ય કારણ એક જ છે કે એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે હજી સુધી જાગૃત થયા નથી. કેમ જાગૃત નથી થયા? બધું જ હોવા છતાં. કારણ કે આપણી પાસે જે સંસાધનો છે એનો આપણે ઉપયોગ નથી કરતા. વિદ્યાર્થી મિત્રો, લાઇબ્રેરીમાં રહેતા પુસ્તકો અને આપણા અધ્યાપકો દ્વારા આપવામાં આવતું જ્ઞાન, આ બંનેના સમન્વયની વચ્ચે જો કંઈક ખૂટતું હોય તો એ છે પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ જ્ઞાન જ્યાં સુધી આપણી સુધી નથી પહોંચતું ત્યાં સુધી આપણે કાયદાનો અભ્યાસ અને સાથે સાથે જે પણ પુસ્તકો છે એ જ્ઞાન અધૂરું જ રહે છે. આજે આ જે બંને ફેકલ્ટી મેમ્બર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમનો આશય એ જ છે કે દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે. આપણે જોઈએ છીએ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આપણે સફળ થવું છે, સારા શિખરો સર કરવા છે. પણ એ ક્યારે સફળ બની શકે કે જો આપણને પૂરેપૂરી માર્ગદર્શિકા મળી રહે. આપણે ઘણા બધા વિષયોની પાછળ દોડીએ છીએ, પણ મારું એવું માનવું છે કે જો આપણે જજીસની એક્ઝામ પાસ કરવી હોય તો મેજર એક્ટ જે કોર્ટની પ્રોસેસમાં રોજે રોજ વપરાય છે, જે દિન જરૂરી છે એવા કાયદાઓનો આપણે વધુ અભ્યાસ કરવો જોઈએ. તો સેક્ટર જે છે, ધારો કે કોઈ વિદ્યાર્થીને એમ ઈચ્છા છે કે ભાઈ મારે ચેરિટી કમિશનર તરીકે ફરજ બજાવવી છે અથવા તો સરકારી હોદ્દાઓમાં જવું છે, તો એ ફરજના ધ્યાનમાં રાખીને, એ પોસ્ટને ધ્યાનમાં રાખીને આપણે એવા કયા કાયદા અભ્યાસ કરીશું કે જેથી એ પોસ્ટ ઉપર આપણે સરળતાથી પહોંચી શકીશું. કારણ કે આપણા દેશની અંદર કાયદાનો મહાસાગર છે. કેટલાય કાયદાઓ જોગવાઈઓ છે, પણ રોજબરોજના જીવનમાં વણાયેલી જોગવાઈઓ, રોજબરોજના જીવનમાં આવતા આપણા કાયદાઓના ઉપયોગોને જો સરળતાથી સમજીશું, પ્રેક્ટિકલ જ્ઞાન લઈશું તો ચોક્કસ સફળ થઈશું. હું તમને સ્વામી વિવેકાનંદની એક ટૂંકી સરસ સૂત્ર ઉઠો જાગો, હું આટલે સુધી જ વિદ્યાર્થીને કાયમ કહેતી આવી છું કે જો તમે સમયસર ઉઠી અને જાગી જશો અને તમારા ધ્યેય સુધી મહેનત કરશો તો પાછળ પૂર્ણ વિરામ મૂકી દઉં છું અને એના પછીના જે શબ્દો છે એ ધ્યેય પ્રાપ્તિ. જો કોઈ વ્યક્તિ ઉઠી અને જાગી જાય છે
તો એને ધ્યેય પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે. અને આ ધ્યેય પ્રાપ્તિ ત્યારે જ થાય કે જ્યારે વિદ્યાર્થી પોતે પોતાના મનથી એક સંકલ્પ કરે કે મારે આ ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરવી છે, મારે સારું જ્ઞાન મેળવવું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે મોબાઈલની અંદર એક ક્લિક કરવાથી વિશ્વની તમામ લાઇબ્રેરીઓ તમારી સમક્ષ ખુલ્લી પડી જાય છે. તમામે તમામ સારા અધ્યાપકોના ઓનલાઈન લેક્ચર્સ તમે સાંભળી શકો છો. તક તમારા હાથમાં નહીં, તમારા પગ સુધી નહીં, પણ તમારા ભવિષ્ય સુધી આવીને ઊભી રહી છે. આ જ્ઞાનરૂપી ગંગા જે આજે વહેવડાવી છે અંકિત સરે અને સોનિયા મેડમે, એમાં પૂરેપૂરો તમે લાભ લો, ખૂબ સફળ થાઓ એવા મારા આશીર્વાદ છે. ચાણક્યના નીતિ સૂત્રમાં એને કહ્યું છે कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और क्रांति उसकी गोद में पलते हैं. આજના આ અધ્યાપકો, મને આનંદ થાય છે કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને આ બે વિદ્યાર્થી આજે અધ્યાપક તરીકે પદ શોભાવે છે, એમની ફરજો આપે છે. અને એમણે જ આ મહામારીની વચ્ચે પણ પ્રલય યોજ્યો છે, આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને ક્રાંતિકારી અભિગમ, કારણ કે શિક્ષક જ એક ક્રાંતિ લાવી શકે. આજનો યુગ ક્રાંતિકારીનો યુગ છે અને આ યુગની અંદર એમણે એક આ વિદ્યાર્થીઓને સારામાં સારી સલાહ મળી રહે, સારામાં સારું માર્ગદર્શન મળી રહે, પ્રેક્ટિકલ જ્ઞાન જે છે જે એમના સુધી પહોંચી શકે એનો જે અથાગ પ્રયત્ન કર્યો છે, એ વતી હું દરેકે દરેક પાર્ટિસિપેન્ટનો અને ભાગ લેનાર તમામે તમામ વિદ્યાર્થીઓને હું મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. આ આયોજન પાછળ એમણે જે પણ ઇન્ટેન્શનથી જે કાર્ય કર્યું છે એ કાર્ય ખરેખર સિદ્ધ થયું છે. કારણ કે હું રોજે રોજ એટેન્ડ કરું છું. આજે જ ફક્ત મારો અહીંયા મોટિવેશન સ્પીચ છે ને હું આવી છું એવું નથી, કારણ કે મને પણ બહુ જ આનંદ થાય છે કે મારા બંને તારલાઓ, હું ઘણી વખત અંકિત સરને કહેતી હતી કે તું તો મારા લાંબા રેસનો ઘોડો છે, કારણ કે શિક્ષકને જ ખબર છે કે એના વિદ્યાર્થીની અંદર કેટલી સુસુપ્ત શક્તિઓ રહેલી છે. સોનિયા મેડમની વાત કરું તો સોનિયા પણ એટલી જ એક્ટિવ હતી. જ્યારે પણ ડિપાર્ટમેન્ટમાં હું ફરજ બજાવતી હતી તો મારી સાથે સતત કોન્ટેક્ટ મારે, સતત અમે વિચારતા કે ચલો યુનિવર્સિટીનો પ્રોગ્રામ છે તો આપણે આ કાર્યક્રમ કરીએ, આમાં વિદ્યાર્થીઓને મોટિવેશન કરીશું. અને સતત એણે પણ અથાગ પ્રયત્નો કર્યા છે અને આ અથાગ પ્રયત્નના ફળ સ્વરૂપે આજે ગર્વથી હું કહી શકું છું કે મારા બંને વિદ્યાર્થીઓ બહુ સારી જગ્યાએ પોતાની ફરજ બજાવે છે. અને આજે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ મારી એ જ શુભેચ્છાઓ છે કે ભવિષ્યની અંદર પણ હું આ બધા જ વિદ્યાર્થી, બધા જ પાર્ટિસિપેન્ટને ઊંચામાં ઊંચા હોદ્દા ઉપર દ્રશ્યમાન કરું એવી જ શુભેચ્છા સાથે વિનવું છું. આજે મને તમારી વચ્ચે જે બોલવાની અને લાવવાની તક આપી એ બદલ પણ આ ઓર્ગેનાઇઝર્સ કમિટીનો પણ હું આભાર માનીશ. ભલે મારા પોતાના જ અંગ સ્વરૂપ મારા વિદ્યાર્થી છે, છતાં પણ આભાર માનવો એ આપણી પરંપરા છે. અને બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ કે ખૂબ પ્રગતિ કરો અને તમારી પ્રગતિની જસ રેખાની અંદર ક્યાંક અમારું પણ નામ જોડાયેલું છે એ આજે પ્રતિભૂત થઈ ગયું છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર મેડમ, થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી મેડમે જે વાત કરી, મને યાદ છે હું જ્યારે LLM કરતો હતો એ વખતે નાણાબંધી આબકારી ખાતા ગુજરાત રાજ્યનો એક ફંક્શન હતું અને એ ફંક્શનના અંદર મતલબ અમે લોકો કામગીરી કરી અને કામગીરી કર્યા પછી જે મતલબ ફંક્શન પૂરું થયું એના પછી બધી વસ્તુઓને અમે બધું જ્યાંથી જે વસ્તુ લાવ્યા તે મૂકતા હતા એ વખતે મને મેડમે એક વાત કરી કે ખરેખર અંકિત તું લાંબી રીસનો ઘોડો છે, તારે થાકવાનું નથી, મતલબ તારે ભાગવાનું છે. મને શબ્દો આજે બી યાદ છે અને મેડમને બી આ વસ્તુ યાદ છે. ખરેખર મતલબ ધન્યવાદનો પાત્ર છે. મેં એટલા માટે આ વસ્તુ કીધી તમને કે નાનું બાળક હોય ને એ નાનું બાળક પોતાના આજુબાજુના જે વાતાવરણ હોય ને વાતાવરણમાંથી વસ્તુ શીખતી હોય છે અને એનું અનુકરણ કરતી હોય છે. તો અમે એ વખતે બાળક હતા, અમને ખબર નથી કે અમારા અંદર શું શક્તિ રહેલી છે, કે અમે શું કરી શકીએ છીએ. પરંતુ એક શિક્ષકની એક જવાબદારી હોય છે કે એ અહેસાસ કરાવે કે ના તમે સામાન્ય નથી, તમે ઘણું બધું કરી શકો છો. અને એ જ વિશ્વાસ અમારામાં મેડમ જગાવે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે અમને જે સંસ્કાર આપ્યા છે, તમારું જોઈને અમે શીખ્યા છે અને એ જ વસ્તુને લઈને મેડમ અમે હંમેશા વિદ્યાર્થીઓ માટે કહેવાય એ અમને કુદરતી જે શક્તિ આપી છે, જે સામર્થ્ય આપ્યું છે, જે બુદ્ધિ આપી છે અમને, એનો અમે સતત સોશિયલ વેલફેર માટે અને વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અમે હંમેશા મેડમ તમને વચન આપીએ છીએ કે અમે અમારે જે થતું હશે બધી વસ્તુ કરીશું. મેડમ આપણે વાત કરી વિદ્યાર્થીઓને કે જાગૃત બનવું છે. જાગૃત બનવું એ બહુ મહત્વની વસ્તુ છે વિદ્યાર્થીઓ માટે. હંમેશા મેં પહેલા પણ વાત કરી છે, ફરીથી પણ વાત કરું. ઘણી વખત વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે તું જજ બની શકે, તો એને ભરોસો જ નહીં હોતો કે હું જજ બની શકતો હોઉં કે મને ઇંગ્લિશ આવડતું નથી, મને આ નથી આવડતું, તે નથી આવડતું. એને ખુદને ભરોસો નહીં હોતો પોતાની જાત ઉપર. તો જ્યારે એને ખુદના ઉપર ભરોસો વિશ્વાસ થશે, પોતે જાગૃત થશે, એને ખબર પડશે કે હું કોણ છું, હું એમ આઈ.
ત્યારે ખુદ ઉપર જ્યારે ભરોસો વિશ્વાસ રાખશે ત્યારે જ ખરેખર એ મતલબ કહેવાય ને એ જિંદગીમાંથી આગળ વધી શકશે. ખૂબ જબરદસ્ત વાત કરી રહી સ્વામી વિવેકાનંદજી. તો કોઈ પણ વ્યક્તિને અગર જો જીવનના અંદર આગળ વધવું હોય તો તમને જેટલી મોટી સફળતા મેળવવી હોય ને એટલો મોટો પ્રયાસ કરવો પડે. માનો કે તમારે જજ બનવું છે તો તમારો પ્રયાસ જજ જેવો હોવો જોઈએ. તો જાગૃત બનો. મતલબ તમારે અગર જો પ્યુન બનવું હોય તો તમારો પ્રયાસ પ્યુન જેવો હોવો જોઈએ. જે બનવું છે જેટલો તમારો મોટો સંઘર્ષ એટલી મોટી તમને સફળતા પ્રાપ્ત થશે. ખરેખર આ જાગૃત કરવાની વાત કરી અને મેડમે વાત કરી ને ધ્યેય પ્રાપ્તિ, બિલકુલ સાચી વાત છે. તમારો ગમે એટલો પ્રયાસ હશે પરંતુ તમે જો ધ્યેય પ્રાપ્તિ નહીં કરો, તમારી દિશા અગર સચોટ નહીં હોય, ખુદ ઉપર ભરોસો વિશ્વાસ નહીં હોય અને જાગૃત અવસ્થા નહીં હોય તો તે અમે આશા રાખીએ છીએ મેડમ કે આપનું જે આ મોટિવેશન તમે જે આપ્યું અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપકારી થશે અને એ લોકો પણ એ જાગૃત બનશે, એ ધ્યેય પ્રાપ્તિ માટે એ સઘન પ્રયત્ન કરશે. અને ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. અમને હંમેશા ગર્વ છે કે અમે તમારા સ્ટુડન્ટ છીએ અને હંમેશા અમે એવા કર્મો કરીશું કે જેથી કરીને તમને અમારા ઉપર હંમેશા એવું થશે કે ના આ વિશ્વાસ મતલબ એક કેળવીશું કે જેથી કરીને તમને હંમેશા એવું થશે કે ના આ અમારા વિદ્યાર્થીઓ છે. થેન્ક યુ વેરી મચ મેડમ. ખૂબ ખૂબ આભાર. મને આજે એક વાત કરવા ખૂબ જ આનંદ થાય છે કે આજની આપણી લેક્ચર સિરીઝમાં ગુજરાતના જ નહીં પરંતુ ભારતના અને ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ જબરદસ્ત જોરદાર નામના જેમને કર્યું હોય અને બીજું કે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને લીગલ એજ્યુકેશન બહુ જ મોટું મતલબ લીગલ એજ્યુકેશનમાં ખૂબ નવા આયામો અને પરિમાણો જેમને એ સ્થાપ્યા હોય એવા શ્રી ડોક્ટર એસપી રાઠોડ સાહેબ આજે હાજર છે. તો સાહેબ હું આપને ધન્યવાદ વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ સર. આ અમારા માટે બહુ જ મતલબ ગર્વની વસ્તુ છે કે આપ મતલબ કહેવાય ને છો. તો સર હું તમને કહીશ કે અમારા વિદ્યાર્થીઓને થોડું મતલબ મોટિવેટ કરો કારણ કે આ લાહો ચૂકવો ને કદાચ અમારા માટે કહેવાય ને એ બહુ જ મતલબ ખોટી વસ્તુ કહી શકાય કે અમે આ લાહો અમારા વિદ્યાર્થી ના આપી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સર. ખૂબ ખૂબ આભાર. દિલથી મતલબ એવું કહીએ છીએ કે ના અમને ગર્વ છે આ વસ્તુ અને ખુશી છે સર સૌથી મહત્વની વસ્તુ. તો સર હું કહીશ કે થોડોક સમય કહેવાય ને એમનો જ્ઞાનનો લાભ અમારા વિદ્યાર્થીઓને આપો. થેન્ક યુ સર. सर आप माइक ऑन कर देજો सर. अनम्यूट कर देજો माइक આપના મોબાઈલમાંથી સર. ઓકે સર કમ્પ્લીટ. હા સર. હા ડૉક્ટર અંકિત, મારે કશું બોલવાનું જ નથી, મારે તો સાંભળવું છે. અને તમને જેમ તમારા મેડમે કીધું કે મારા બંને સ્ટુડન્ટ જેમ કરી રહ્યા છે, આજે મારો એક સ્ટુડન્ટ બોલવા જઈ રહ્યા છે. મને કીધું જ નતું પણ 2 વાગે મને ખબર પડી પણ એટલા માટે હું આવ્યો છું. મને સાંભળવું છે. ઘણું બધું તો બોલ્યો છું પણ મારે સાંભળવું છે. મારે બીજું કંઈ ડિસ્ટર્બ નથી કરવું. જેમ ચાલે છે એમ ચાલો. થેન્ક યુ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. હું બધાને વિશ કરું છું તમારા જે પ્રયત્નો છે એવું ને એવું જ રહે, ચાલુ રહે. એક એવું પરિસ્થિતિ આવી છે જેમાં આપણે વેબિનાર થઈ રહ્યા છે. કોઈ દિવસ વિચાર્યું નહોતું અને અગર COVID-19 પેન્ડેમિકનો આપણે આભાર માનીએ તો આ રીતે કરી શકીએ કે આપણે એક મોકો આપ્યો કે ઘર બેઠા આપણે બધાથી વાત કરી શકીએ છીએ. થેન્ક યુ. તમારું આવું પ્રયત્ન ચાલુ રાખો અને માય બેસ્ટ વિશેસ ટુ સ્વાતિ. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. જેની આપણે રાહ જોઈ રહ્યા હતા કે મેડમ શ્રી સ્વાતિબેન શાહ કે જેમને અમારે ઇન્વાઇટ કરવાના હતા કારણ કે મેં ઘણી બધી વાત સાંભળી એમના વિશે ને એમના જોડે કામ કરવાનો તો અનુભવ નથી પરંતુ મારા જે સાથે જે લોકો કામ કરતા એમની સાથે એમને ખૂબ સરસ કામ કર્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ મતલબ એમના માટે વિદ્યાર્થીઓને એવું છે કે ના સ્વાતિ મેમ અગર જો કોઈ વસ્તુ લીગલ એજ્યુકેશનની અગર કોઈ શીખવાડશે તો અમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. મેં બહુ જ વસ્તુ સાંભળી છે અને આજે એ જ સ્વાતિબેન શાહ એ આજે રિસોર્સ પર્સન તરીકે આ અમારી લેક્ચર સિરીઝમાં જોડાયા છે. તો મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. મને એમનો પરિચય આપતા મતલબ ખરેખર ગર્વ થઈ રહ્યો છે કે મેડમ શ્રી આપે બીકોમ LLB LLM ઇન્ટર CA નો આપે અભ્યાસ કર્યો. મેમ આપ PhD કરી રહ્યા છો સ્કૂલ ઓફ લોમાં અને તમે મેડમ અત્યારે હાલ સ્કૂલ સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છો. આપ મનસુખભાઈ મેદાની લો કોલેજમાં પણ એઝ ઇન્ચાર્જ તરીકે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે આપ કામ કરી ચૂક્યા છો. તો મેમ આજે અમારા વિદ્યાર્થીઓને આપનો જે અનુભવ છે, આપનું જે જ્ઞાન છે એ જ્ઞાનથી અમારા વિદ્યાર્થીઓને અભિવ્યક્ત કરો. થેન્ક યુ વેરી મચ. આપની સામે પ્રસ્તુત છે સ્વાતિબેન શાહ. મેમ અવાજ નથી આવતો. ઓકે
ઓકે મેમ. નહીં અવાજ ગયો મને. એવું હોય તો તમે એ નીકાળ દો, હેડફોન નીકાળ દો તો બી આવશે અવાજ. હવે આવે છે? હા મેમ, Yes, ma'am. કમ્પ્લીટ. First of all, very good evening to all of you. Respected Dr. Ankit Ram, Dr. Suneya, thank you for giving me this opportunity for presenting myself. And of course, thank you so much to the Rathore sir and other participants. So today my topic is on COVID-19 pandemic. સર સ્ક્રીન શેર કરવા માટે હેલો અંકિત ભાઈ અવાજ નહીં આવતો, અવાજનું સેટિંગ કરો. સર સર સ્ક્રીન શેર મેમ આપનો અવાજ કમ્પ્લીટ આવે છે અને આપણો દેખાવ પણ છે કમ્પ્લીટ જ છે. આઈ થિંક બધું નહીં સર સ્ક્રીન શેર કરવા માટે સર અંકિત સર તમારે ત્યાંથી કરવું પડશે, પછી મારી સ્ક્રીન શેર થશે. અંકિત સર મેમને કંઈક પ્રોબ્લેમ છે. સર ત્યાંથી તમારે સ્ક્રીન શેર કરવા માટે ટિક કરવું પડશે, પછી થશે મારે સ્ક્રીન શેર. મને તો અવાજ આવી રહ્યો છે મેમ તમારો કમ્પ્લીટ. અવાજનો ઇશ્યુ નથી મારે. I want to share my screen. Actually it's not possible due to somehow. ઓકે ઓકે. સ્ક્રીન બી મેમ તમારી કમ્પ્લીટ દેખાવી છે અહીંયા. હવે થાય છે ડન ડન. યસ મેમ. મેમ આપ કરી શકશો સ્ક્રીન છે. હા હા, થેન્ક યુ. આપ કરી શકશો. હા હા. Okay. So today my topic is COVID-19 pandemic, learning through the legal framework in India. So now for the last epidemic or pandemic, this particular disease the name has been given by the World Health Organization. Hello. જી મેમ. Hello. યસ મેમ. By World Health Organization disease name guidelines, right? So hereby this COVID-19 was given just because that nCoV-19, that virus which has been first recorded in the city of Wuhan, this no problem. In the city of Wuhan, right? And then afterwards, it has been declared as a pandemic by World Health Organization. So why this pandemic disease has been given this pandemic, outbreak, epidemic, pandemic? Are the differences between these three words? So specifically, outbreak, which means that referring to an infectious disease. An outbreak is specifically a sudden rise in case specifically it is only so far affecting a relatively localized area. Then if talking about the epidemic, then epidemic which means that affecting many persons at the same time and spreading
from one person to another locality where the disease is not permanently prevalent, right? And pandemic, as WHO defines the word pandemic, which means that generally prevalent to and disease, the generally prevalent to an entire country, continent, and or to the whole world. And that's why this impact of this pandemic is we can easily see that it is having the impact of the entire countries or world. That's why this name has been given. Now, what are the next? Now, what are the next provisions regarding this pandemic 19 or COVID-19? What are the jurisprudence behind this, right? Generally, we can say that enacting the law and mainly who is responsible for this. So, according to Friedman, who is responsible that the state has to act as a protector, as a provider, or as an entrepreneur, as a economic controller, and as an arbitrator, right? That in this COVID-19, along with this, that state is not, can I say that state is only responsible for protecting or for providing the basic health facilities or along with this economic controller, right? So can I say that state has the triplicate or the many more responsibility against affecting against this pandemic 19, that who is responsible, the liability, can I say that only the central government or only the state government is responsible for that? For that purpose, legal framework in India was supposed to today is what are the legal provisions for this COVID-19 or its aspects. First of all, Constitution of India, Code of the Criminal Procedure, Indian Penal Code, Epidemic Disease Act, Disaster Management Act, and Kerala Epidemic Disease Ordinance 2020. So other ordinance it has been promulgated by the so many states. Now, first of all, moving towards what are the constitutional framework? So as all we are knowing about the Article 21, right? Life and personal liberty, according to the established by the court. And from the very judgment of the Supreme Court, it has been held that Article 21, right to life, which also includes right to health, right? And about the Article 28, that's principles of the state policy, state to secure a social order for the promotion and welfare of the people. But about to welfare of the people, what it does means and includes is welfare of the people, not only securing regarding their justice, political, economic, but along with the welfare, which first and priority includes that securing the people and protecting the people and the society at large. What Article 38 mainly covers. Then about the public health, the against seventh schedule, which empowers the government to enact the laws, provisions, rules, regulations. Entry 6 of state, it is a state matter, right, regarding to enact laws and regulations. So public health, sanitation, hospitals, and dispensaries, which are being covered under the seventh schedule, entry 6 of the state list, and thereby we have enacted the Epidemic Disease Act and the Disaster Management Act. Now, looking towards the further provisions, before this, what are the provisions? Epidemic Disease Act, that we can say that the Britishers Act, Britishers has that enacted, but as of now, Code of Criminal Procedure, right, along with this, that there are the provisions under this. Speak about this section 144, I think everyone is know about this 144, right, regarding the imposing a power to issue order in urgent case of the nuisance of apprehended danger, right? That curfew word very first time, right, imposed under section 144 if the magistrate, in the opinion of the magistrate, if feels central government or state government. Then about the Indian Penal Code Act 19, what are the provisions in case of such infectious disease has been affected, has been spreaded? Then what are the provisions in the Indian Penal Code? So first of all, section 269, which specifically impose provisions regarding this Negligent Act,
which likely to spread infection of a disease is dangerous to the life. And section 270 which specifies about malignant act likely to spread infection of disease which is dangerous to the life. Now, what are the what are the main difference between this 269 and 270? Specifically, if we look towards this, that 270 which covers that there is an intention on the part of the accused while spreading such infection of disease, and 269 which specifies about that the negligence on the part of the accused. That is the mainly difference between these two sections. And the accused being the offender being punished uh, and liable under accordingly this section. Uh, as we all know, if you have that Kanika Kapoor, famous singer Kanika Kapoor, right? She has been discharged from the Lucknow hospital, right? And afterwards, she has been charged with both of this section 269 and 270, violating of the provisions of the AC and spreading the infectious disease. Now, before further we move towards the other sections or other provisions of the relating to this COVID-19, the word quarantine, we have heard and used the word quarantine before this COVID pandemic. Even everyone or even no one is knowing about this word quarantine, but still it's used under the Constitution of India, entry 81 of the Union List of the 7th Schedule, which specifies about that interstate migration and interstate quarantine, right? Again, it is in the Union List, so central government hereby responsible for the same. Then next section regarding this control of this, that disobedience to quarantine rule, right? That if in case quarantine rule has been imposed either of the government, then who is responsible again that the violator is responsible and shall be punished in imprisonment of either description which may extend to 6 months or fine or more. Now, going to understand the very Disease Act 1897, I can say that the 123-year-old, right, and specifically Britishers enacted and exist, right, which contains only the 4 main sections in total. So here are the sections 2, which relating to the power to take the special measures and prescribe the regulation as to dangerous the epidemic disease. So hereby, who is empowered under this act to protect and to prevent the affecting or spreading such disease and affecting to the society at large, to the people at large. So first of all, that state government is hereby empowered that to regulate, to take the special and specifically measures, right, and to prescribe the regulations with this dangerous epidemic. Again, section 2A, that in case of if central government not satisfied with the any of the guideline imposed by the state government or any local authority, though section 2A which empowers the central government right to impose any guideline, rules, regulations related to the protection and preventing such epidemic disease. And along with this, each and every state government and local government has to follow this. Then section 3, which emphasize about the penalty of the penalty, that whoever not follow any regulations, any rules, any guidelines made by or under this act by the state government or by the central government will be penalized under section 188 of the IPC. Now, if we look towards the 188 of the IPC, that disobedience to the order duly promulgated by a public servant under the authority of the public servant, whereby the simple imprisonment of a term which has been given 1 month or with the fine, which also extends to the 200 rupees or with the boot. But in case of disobedience which causes a danger to the human life at large, affect the health of the society at large, or along with the safety, right, then it will be shall be punished with the imprisonment of either description which may extend to 6 months or fine. So this were the penalty of such a 123 years Britishers framed this epidemic disease act. And last but not the least, section 4, which specified that whoever acts under this epidemic disease act for the or by the post
right, duly authorized, and any act which has been done by such person will be benefited from this section. So this is what about the Epidemic Disease Act, and still it is existence, but it's good, right? If laws are not in such a way that it harms it harms or it affects any right of the public, then it is good enough to follow such. Then next is Disaster Management Act, right, 2005. So, far as this Disaster Management Act, the word disaster specifically not covered under the Constitution of India. But section of the Disaster Management Act which specifies about which gives the definition about the disaster, which includes also this biological disaster, even accident also, right? All this natural and man-made disaster. But now, if we look towards that word disaster, this entry 23 of the concurrent list of the Constitution, which specifies about the social security and social insurance. Along with this entry 23 of the concurrent list, prevention of the extension from one state to another of infectious or contagious or pet affecting the man, animal or plant, right? For that, matlab, again, thereby the state government as well as the central government has been empowered to enact the laws relating to this, and based on this entry, central government has enacted this Disaster Management Act. Along with I commonly used to say that Gujarat is the first state to enact this Disaster Management Act in the year 2003 after the earthquake in 2001. So total 79 sections are there under the Disaster Management Act, and specifically the National Disaster Management Authority, then State Disaster Management Authority, and along with this local level Disaster Management Authority, which has been empowered under this act to enact the guidelines for the fulfillment of the provisions of the Disaster Management Act, but specifically Chapter 5, which deals about this, that how to deal, right, with the any kind of this, even if this disease or even this biological, man-made or natural disaster. So hereby Section 35, 36, 37, 38, 39, 40, and 62, which mainly I have focused. Why? Because this totally related to the how to act, how to react, and what are the performances and what are the executions should be done by the central government as well as the we can say that the other authorities who have been delegated under this act. So first of all, central government is responsible hereby or has been empowered under this Section 35 to take the measures for preventing such kind of the disaster or disease or so on. Then this, along with this, not only central government is responsible, but all the ministries or the departments of the government of India is also responsible for the protection or for the protection of such kind of the disaster. Then Section 37, which also deals about the plans of the ministries or departments of the government of India, that what are the plans they are going to tackle such against prevention of such kind of the pandemic. Then 38, which again empower the state government to take the measures. How to implement the guidelines which has been framed by the central government in accordance. Then Section 39, which deals with the responsibility of the departments of the state government, right? That along with this responsibility of the ministry or the departments of the central government, not only the state government is responsible, but along with this responsibility of the departments is also of the state government is also responsible. Then how to manage, right, such plan which has been formulated, it has been given under Section 40. And then Section 62, that powers to issue direction by the central government, that if central government after the section as 38 and under the Section 38, if state government does any kind of the or promulgated or enacted any regulations, right, and then if state government is not satisfied with the same, then that central government not satisfied with the same, then central government may issue such direction, right, relating to the combating such a pandemic disease.
So here are all these provisions about this Disaster Management Act, and generally there are National Disaster Management Authority (NDMA), which lays down the policies, regulations, guidelines for the management of such kind of the disaster. And I can say that this biological disaster in India is a kind of such a infectious disease, right, which affects not only to the society at large, not only to the people at large, but also to the economy at large, right? Also to the all these institutions which which were there, right, in the preventing such kind of the disease. As we know that as per the WHO report, right, total last updated on 2nd June, total confirmed cases is 62 lakh, and confirmed death is worldwide, yes, worldwide. Confirmed death is 3 lakh something, and where across the globe 216 countries thereby affected, right? So this is a kind of, we can say that the very infectious disease which leads to the uh, affecting to the society at large and to the public at large. Then how to combat, right? Can I say that it is only the responsibility of the central government or the state government or the delegated authorities, right, to protect, to prevent, or to combat such kind of the disease? Can I say that? But instead of this, right, each and every individual, there is a responsibility should be imposed upon each and every individual to combat, to in a larger perspective. Can I say that they are only that that or not only the public, not only the central government or the state government, but along with this public at large also responsible, right, for combating against such kind of the disease. At least that change should start within us, right? Then and then we can combat such kind of the disease. Otherwise, one more wordings which has been defined by the WHO is endemic, right? And that outbreak, epidemic, pandemic, and endemic. So otherwise, if we do not control such kind of the disease, that such pandemic, then it turns into endemic. Endemic means that particular disease which not control, which is out of the control even by short of such kind of the regulations, such kind of the efforts which have been taken out by the central government or the state government. So if we do not control together along with the central or state government or along with these people, then it will convert into the endemic. So here are my presentation at last. If you have any questions, please raise questions. And thank you. Hope I have justified the time limit. વેરી શ્યોર. કોઈને કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકે છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન કરી શકે વિદ્યાર્થી. ઓકે, થેન્ક યુ વેરી મચ મેડમ. મેડમ આપણે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતના બંધારણના અંદર આર્ટિકલ 21. મેડમ આ સ્ક્રીન છે એ ખાલી સ્ક્રીન શેર છે એ મતલબ થેન્ક યુ વેરી મચ મેડમ. ખૂબ ખૂબ આભાર મેડમ આપનો. આપે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતના બંધારણના અંદર આર્ટિકલ 21 જે કે જે જીવન જીવવાનો અધિકાર. હવે જીવન જીવવાનો જે અધિકાર કહેવાય એ જીવન જીવવાના જે અધિકારમાં સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણમાં જીવન જીવવાનો ભારતના દરેક નાગરિકને અધિકાર છે. હવે ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો મેડમ. ખૂબ સરસ રીતે સમજાવ્યું અમારા વિદ્યાર્થીઓને. આર્ટિકલ 38 શું કહે છે? આર્ટિકલ 38 એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આવશે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કહે છે કે સામાજિક અને આર્થિક કલ્યાણ, ભારતના દરેક વ્યક્તિનું સામાજિક અને આર્થિક કલ્યાણ એ થવું જોઈએ. અને આ સમય હોય તો આ સમયના અંદર પણ એ સામાજિક અને આર્થિક કલ્યાણ આ કોણ કરશે? તો કે રાજ્ય સરકાર. આપણે મેડમ કીધું કે આર્ટિકલ 47 શું કહે છે? તો જે રાજ્યના જે નાગરિક કહેવાય એમની જે એક તો દારૂબંધીને એ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત જોગવાઈઓનું રક્ષણ અને જતન કરવાની જવાબદારી કોની કહેશે? તો રાજ્ય સરકારની રહેશે. તો આ આર્ટિકલ 47 મુજબ રાજ્ય સરકારની જવાબદારી રહેશે. પરંતુ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં એવું છે કે આર્ટિકલ 36 અંદર એની વ્યાખ્યા છે. 37 એવું કીધું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અદાલતમાં પડકારી શકાશે.
આયરિશ બંધારણમાંથી આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જ્યારે લીધા અને એમાં એ જોગવાઈ મૂકવામાં આવી કે એને પડકારી નહીં શકે, રાજ્યને કરવું હોય તો કરી શકે, પરંતુ એ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એ રાજ્ય જ્યારે કાયદો બનાવતા હોય ત્યારે નૈતિક ફરજ તરીકે લઈ શકે છે. એનાથી વિશેષ મતલબ રાજ્ય ઉપર એ દબાણ કરી શકાતું નથી, તો અદાલતમાં એને પડકારી શકાતા નથી. આર્ટિકલ 51 એ આપણા બધા લોકોની મૂળભૂત ફરજ શું છે, તો બે વસ્તુ યાદ રાખવાની. આવા જે રોગચાળાનો જે સમય હોય ને એ સમયમાં આપણે પર્યાવરણનું જતન અને રક્ષણ કરવું અને ખુદ મતલબ કહેવાય ખુદ મતલબ કોઈને રોગચાળો આપણે ફેલાઈએ નહીં અને આપણે બીજાનું બી કાળજી રાખવી આપણે શું કહેવાશે, તો મૂળભૂત ફરજ કહેવાશે. બીજું, જે પબ્લિક પ્રોપર્ટી છે, જે રિસોર્સિસ છે ભારત સરકાર, કે ભારતના જે રિસોર્સિસ કહેવાય એને ડેમેજ ના કરવું, તો એવી આપણી શું છે, તો મૂળભૂત ફરજ છે. તો આપણે એનું પાલન ખરેખર દરેક વ્યક્તિએ કરવું જોઈએ. મેડમ આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું વિદ્યાર્થીઓને કે ભારતના બંધારણના અંદર બંધારણ ઘણી બધી 8 અનુસૂચિ હતી, વર્તમાન સમયમાંથી 12 અનુસૂચિ, જેના 12 અનુસૂચિમાં અનુસૂચિ નંબર જે 7 કહેવાય એમાં 3 પ્રકારની યાદી: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. આપ ખૂબ સરસ રીતે સમજાવ્યું કે આવો જે સમય કહેવાય એના અંદર જે આપણે જે ક્વોરન્ટાઇન મતલબ જે સમય છે એમાં જે રાજ્ય યાદી કહેવાય, રાજ્ય યાદીનો વિષય છે કે રાજ્ય કહેવાય એ આ બધી વસ્તુનું રક્ષણ અને જતન કરશે. ઓફકોર્સ આગળના કાયદામાં જોઈએ છે કે સેન્ટ્રલ મતલબ જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સેન્ટ્રલની જવાબદારી, રોલ અને રિસ્પોન્સિબિલિટી વધી જાય છે. તો પણ આર્ટિકલ મતલબ કહેવાય 7મી અનુસૂચિના અંદર એ જોગવાઈ કરવામાં આવી છે. મેમ આપણે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવ્યું. સીઆરપીસીમાં કલમ 144 આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું. આઈપીસી કલમ 269 269 કે મતલબ અચાનક ભૂલથી મતલબ કે રોગચાળો ફેલાવો, મતલબ કેવું છે કે મને કોરોના થઈ ગયો છે, મેં મતલબ મારે એવો ઇન્ટેન્શન નહોતો કે હું કોઈને મને કોરોના થયો તો હું બીજાને કોરોના કરાવું, એવો ઇન્ટેન્શન નહીં, પણ મતલબ મેં બેદરકારી કરી અને બેદરકારીથી બીજા લોકોને અગર જો આ રોગચાળો મારાથી એ ફેલાઈ ગયો તો કલમ 169 269 હું જાણી જોઈને મને કોરોના થયો તો મેં કીધું બીજાને કોરોના થયો, જાણી હું એ કરું છું તો મતલબ કહેવાય 270ની કલમ લાગી શકે છે. અને ખરેખર આ કાયદાનું જ્ઞાન ખરેખર હોવું જરૂરી છે, કારણ કે એવા અમુક એવા એક્ઝામ્પલ્સ આવ્યા છે આપણા જોડે કે ખરેખર દરેક વ્યક્તિને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે આવા સમયે કેવી રીતે આપણે કહેવાય એ કાળજી રાખીએ અને જેથી આપણાથી ભૂલથી પણ કદાચ ગુનો થઈ શકે નહીં. 271ની વાત કરીએ તો ક્વોરન્ટાઇન, ખરેખર ક્વોરન્ટાઇનની જે વસ્તુ કહેવાય ને કેવી છે કે માનો કોઈ વાહન કહેવાય અમેરિકાથી કોઈ જહાજ આવ્યું તો એ જહાજના અંદર માનો કે અમેરિકાના અંદર કોઈ રોગચાળો ફાટી નીકળ્યો અથવા અમેરિકાના અંદર એવું કોઈ જાનવર એ જહાજના અંદર છે અને એ ભારતના અંદર આવી ગયું. ઘણા એવી જગ્યાએ અમેરિકાના અંદર એક ટાપુ છે, ત્યાં આગળ એક સાપ, આફ્રિકાનો સાપ ત્યાં ગયો, મતલબ અજગર, અને ત્યાં આગળ એનો બહુ અનુકૂલન વાતાવરણ થઈ ગયું તો એને ત્યાં એટલું બધું મતલબ કહેવાય એટલી બધી સંખ્યા એની વધારી દીધી કે ત્યાંની જે બાયોડાયવર્સિટી કહેવાય એને ડેમેજ કરી નાખી. તો ક્વોરન્ટાઇનનો મતલબ એ છે માનો કે કોઈ જહાજ આવે છે તો જહાજના અંદર એ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે, બધું ચેક કરવામાં આવે પછી, અને અગર જો આનું નિયમનું પાલન નહીં કરે ક્વોરન્ટાઇન તો એના ઉપર કહેવાય ને કલમ 271 મુજબ થશે. પણ ઓફકોર્સ અત્યારે હાલ આપણે બધા લોકો ક્વોરન્ટાઇનમાં જીવી રહ્યા છીએ. પણ ખૂબ સરસ રીતે કહેવાય ને આઈપીસી તમે સમજાવી છે, ખૂબ સરસ. આપણે એપિડેમિક ડિઝાસ્ટર એક્ટ 1897 સમજાવે, એમાં કોઈ પણ મહામારીના સમયના અંદર રેગ્યુલેશન બનાવી શકાય છે. કેન્દ્ર સરકાર કહેવાય એ મતલબ એના ઉપર કંટ્રોલ કરી શકે છે, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવી શકે છે. પેનલ્ટીની મેડમ આપણે વાત કરી, પ્રોટેક્શન ટુ પર્સન એક્ટિંગ અંડર એક્ટ, મતલબ દરેક વ્યક્તિનું પ્રોટેક્શન કરવું આ કાયદા મુજબ ખૂબ જ જરૂરી છે. આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ખૂબ સરસ રીતે સમજાવવા માટે મેડમ, અને આપણે જે કેન્દ્રની જે જવાબદારી કહેવાય, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ કહેવાય, સમજાવવાનો પ્રયત્ન કરો. અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ આનાથી લાભ થયો હશે. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણા જે રિસોર્સ પર્સન હતા એમને ખૂબ સરસ રીતે આપણે આજે આ જ્ઞાન આપ્યું એ બદલ આપણે એમનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. હું મારા સાથી શ્રી ડોક્ટર સોનિયાબેન જોશીને કહીશ કે તેઓ મેડમની આભાર વિધિ કરે અને આ પ્રોગ્રામને પૂર્ણતાની તરફ લઈ જાય. ડોક્ટર સોનિયા જોશી. હા મેડમ, આપનો અવાજ આવે છે. ના મેમ, એવું તો સ્પીકર નીકાળી દો મેડમ. સ્પીકર મતલબ તમારો હેડફોન જે નીકાળી દો, સીધી વાત કરો. ના, અવાજ નથી આવતો. ના મેમ, અવાજ નથી આવતો.
ઓકે, થેન્ક યુ વેરી મચ મેડમ. આપે ખૂબ સમય કિંમતી આપ્યો અને અમારા વિદ્યાર્થીઓને આપના જ્ઞાનથી, આપના અનુભવથી આપણે અમારા વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાલે આપણે મળીશું. કાલનો સમય આપણો 11 વાગ્યાનો જ રહેશે. આપણો જે રાબેતા મુજબનો જે સમય હતો એ જ સમયમાં આપણે લોકો મળીશું. ત્યાં સુધી Thank you so much for providing me this opportunity. Thank you. તમારો આભાર માની એટલો છે કે આપના કિંમતી સમયમાંથી અમને સમય મેડમ આપ્યો. અમારા રિસોર્સ પર અમારા ગુરુ એવા ડોક્ટર બિનલ મેડમને અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હંમેશા અમને એ પ્રેરણા આપતા રહ્યા છે અને એકચ્યુઅલી એમને તો અમને નાનાથી મોટા થતા જોયા છે અને ખરેખર અમને બહુ જ આનંદ થાય છે કે આજે તો લાભ બધા વિદ્યાર્થીઓ એસપી રાઠોડ સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આજના રિસોર્સ પર્સન સ્વાતિબેન ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. પોતાની જય વંદે. Thank you. Thank you.